હેલો, મારું નામ નેહા મુઈઝ પિરાની છે. હું રાજુલાથી છું અને મુઈઝ બી રાજુલાનો છે. અને અમે લોકોએ 3 મહિના પહેલા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે. જે મા બાપે દીકરીને પાડી પોષીને મોટી કરી હોય એ દીકરી 5 દિવસના પ્રેમમાં પાગલ થઈ પરિવારને ત્યજી દેતી હોય છે. કોઈ એ ઘટના નથી જેમાં દીકરીઓ મા બાપ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરતી હોય, પણ આવી તો અનેક દીકરીઓ છે જે ભૂળપણમાં આવી નાની ઉંમરમાં આવા નિર્ણયો લેતી હોય છે. આકર્ષણ અથવા 5 પૈસાની લાલચમાં આવી લીધેલા નિર્ણયો તેની જિંદગી ઝેર કરી નાખતા હોય છે. અત્યારે ખૂબ એવા રેકેટો ચાલી રહ્યા છે દીકરીઓને ફસાવવા માટે, અને ક્યાંક ને ક્યાંક દીકરીઓ આવા રેકેટમાં હાથું પણ બની જતી હોય છે. આજની દીકરીઓ છે 5 પૈસાની લાલચ કે મોજ શોખ માટે એવા રસ્તે નીકળી પડે જ્યાં આગળ જતા માત્ર અંધકાર જ હોય છે, ખાય જ હોય છે. અને ઇતિહાસ ગવાહ છે કે જે દીકરીઓએ મા બાપની છાતી પર પગ મૂકીને લગ્ન કર્યા છે તેમાંથી મોટા ભાગની દીકરીઓ પાછળથી કાં તો અત્યાચારનો ભોગ બની છે અથવા તેમનો અંત કરુણ આવ્યો છે. આ કિસ્સો અમરેલી કે રાજુલા પૂરતો મર્યાદિત નથી. આ દરેક ઘરની ચેતવણી છે. જો આજે આપણે આપણી દીકરીઓને શાસ્ત્રો અને શસ્ત્રોનું જ્ઞાન નહીં આપીએ તો કાલે બીજી કોઈ નેહા વિડીયો વાયરલ કરીને પોતાના જ પરિવારને જેલના સળિયા ગણાવવાની ધમકી આપતી હશે. નેહાએ તો એવું કહી દીધું છે કે તે ખુશ છે, પણ જે પિતાની પાઘડી અમરેલીની બજારોમાં રોડાઈ ગઈ છે એનું શું? જે માતાની આંખો દીકરીના વિરહમાં પથ્થર બની ગઈ છે એનું શું? પ્રેમમાં આટલી ક્રૂરતા ક્યાંથી આવે છે કે મા બાપને જ તમે દુશ્મન માની બેસો?